પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે। ભુજના દરવાજા ખાતે શ્લોક બિઝનેસ સેન્ટર અને એપલ હોસ્પિટલમાં અજાણ્યો ઈસમ મોંઘા બ્રાન્ડેડ બૂટ અને ચપ્પલની ચોરી કરતા હોવાના વિડીયો વાયરલ થયા છે। સુરત પોલીસ કમિશનરની સીટ ખાલી હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે। હાલ શહેરમાં હત્યા, લૂંટ, ચોરી, બળાત્કારની ઘટનાઓ વધી રહી છે। ગુનેગારો પર પોલીસની ઢીલી પકડના લીધે લુખ્ખા ટપોરીઓ બેફામ બન્યા છે। હવે લોટ ચોટ્ટાઓ જૂતા ચપ્પલ પણ છોડતા નથી અને હવે આ ચોટ્ટાઓ મોંઘા બ્રાન્ડેડ બૂટ ચપ્પલ ચોરવામાં માહિર બન્યા છે। ઉધના દરવાજા ખાતે શ્લોક બિઝનેસ સેન્ટર તથા એપલ હોસ્પિટલમાં આવતા લોકોના બ્રાન્ડેડ શૂઝ, ચપ્પલ અજાણ્યો ઈસમ ચોરી કરી રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। આ ચોરી ઈસમ ફક્ત મોંઘા બ્રાન્ડેડ બૂટ ચપ્પલ ચોરી કરી રહ્યા છે। આ સ્માર્ટ ચોરોએ બ્રાન્ડેડ શૂઝની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ગત રોજ એક વ્યક્તિના 10,000ના બૂટની ચોરી કરી ગયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે।